કેસુડાના રંગે રંગાયો આદિવાસી પટ્ટો. વખતગઢમાં ભંગોરિયા મેળાની જમાવટ. ફાગણ અમાસની શરૂઆત સાથે જ પ્રકૃતિ કેસુડાના કેસરિયા રંગે રંગાઈ ઉઠે છે અને આ સાથે આદિવાસી સમાજમાં હોળી પર્વની તૈયારીઓનો આરંભ થાય છે. હોળી પૂર્વે યોજાતા પરંપરાગત ભંગોરિયા મેળાઓ આદિવાસી સંસ્કૃતિનું જીવંત પ્રતીક માનવામાં આવે છે. ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદ પર આવેલ વખતગઢ ગામે આજરોજ ભંગોરિયા મેળો ઉત્સાહભેર યોજાયો હતો. વહેલી સવારથી જ આસપાસના ગામોમાંથી આદિવાસી પરિવારો પરંપરાગત વેશભૂષામાં અહીં ઉમટી પડ્યા હતા. મેળામાં ઢોલ, માંદલ અને પીજવાના સૂરો ગુંજી ઉઠ્યા હતા. યુવાન યુવતીઓએ પરંપરાગત ટેમલી નૃત્યના તાલે ઝૂમીને મેળાને જીવંત બનાવી દીધો હતો. ભંગોરિયા માત્ર મેળો નથી, પરંતુ આદિવાસી સમાજ માટે લાગણી, પરંપરા અને મિલનનો પર્વ છે. વર્ષ દરમિયાન રોજગાર માટે દૂર ગયેલા લોકો હોળીના અવસરે પોતાના માદરે વતન પરત ફરી પરિવારજનો અને સ્વજનો સાથે મળવા આવે છે. હોળીને આદિવાસી સમાજ દિવાળી સમાન માનતો હોવાથી આ દિવસો વિશેષ મહત્વ ધરાવે છે. પ્રકૃતિ, જળ, જમીન અને જંગલ સાથે અતૂટ નાતો ધરાવતા આદિવાસી સમાજ માટે ભંગોરિયા મેળો સાંસ્કૃતિક વારસાની ઉજવણી છે. આધુનિક યુગમાં પણ પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખવાનો સંદેશ આ મેળો આપે છે. વખતગઢમાં યોજાયેલા ભંગોરિયા મેળાએ ફરી એકવાર સાબિત કર્યું કે કેસુડાના રંગ અને ઢોલના ધબકારામાં આદિવાસી સંસ્કૃતિની મહેક આજે પણ અકબંધ છે. રિપોર્ટર સંજય રાણા, મધ્ય ગુજરાત, નો અવાજ ન્યૂઝ ચેનલ, છોટાઉદેપુર.